સુરતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી મુકુલ વાસનિક અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તથા વિધાનસભા વિપક્ષી નેતા અમિત ચાવડાની પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં તેઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા. સુરતમાં કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત કોંગ્રેસ પાર્ટી દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદ ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મુકુલ વાસનિક અને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર પરિષદ સંબોધતા શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા. શક્તિસિંહે જણાવ્યું છે, ભાજપની સરકાર આવ્યા બાદ બળાત્કારના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. સુરતના પાણીમાં અલગ જ તાકાત હોવાનું કહી શક્તિસિંહ ગોહિલે સુરતના વખાણ કર્યા. ગુંડાઓને ભાજપના સભ્ય બનાવવાનું કાર્ય થતું હોવાના શક્તિસિંહે આક્ષેપ કર્યા છે, તો અનેક ગેરકાયદેસર કૌભાંડના જોડાણ ભાજપ સાથે હોવાના આક્ષેપ પણ કર્યા. મુકુલ વાસનિકે પણ ભાજપ કર્યું છે કે સામે આકરા પ્રહાર કરી ગૃહમંત્રી અમિત શાહનું રાજીનામું માંગ્યું. બાબા સાહેબ આંબેડકર સામે ટિપ્પણી કરવા બદલ ગૃહમંત્રી પદથી અમિત શાહના રાજીનામાની માંગણી કરી. આર્થિક હબ તરીકે સુરત જાણીતું હોવાનું કહી અમિત ચાવડાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે તે દેશ વિદેશમાં પ્રખ્યાત સુરતનો ડાયમંડ ઉદ્યોગ હાલ આર્થિક મંદીમાં ગરકાવ થયો છે. સુરતના હીરા ઉદ્યોગના રત્ન કલાકારોની હાલત કફોડી બની. ભાજપ સરકાર કેમ તેની બહાર આવતી નથી? 3 લાખથી વધુ રત્ન કલાકારોના પરિવાર બેરોજગારીનો સામનો કરી રહ્યા છે, ત્યારે તેઓને કોણ સાથ આપશે તેવા સવાલો કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.